નમસ્કાર, જેકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં હું જીતુ. તો આજે જીકે ક્વેશ્ચન જીકે કરંટ અફેર્સના ક્વેશ્ચન લઈને આવી ગયો છું. તો શરૂ કરતા પહેલા આજે 2026નો અમારો સેકન્ડ વિડીયો છે, જે નવા વર્ષમાં સેકન્ડ નંબરનો વિડીયો. 2025માં તો ઘણા વિડીયો અપલોડ કરેલા છે, પરંતુ 2026માં સેકન્ડ નંબરનો વિડીયો. તો જે લોકોએ અમારું લેક્ચર ના જોયું તો લેક્ચર જોઈ શકે છે. યુજીસી નેટ જીસેટનો છેલ્લો હથોડો નામનું લેક્ચર અમે લોકો આપેલું છે. અને આજે ખૂબ જ લેટ પડ્યો છું, એટલે મોડો પડ્યો છું કે દરરોજ જીકે અપલોડ મારો થઈ જાય છે, પરંતુ આજે ઘણો લેટ પડ્યો છું. તો અમારા સબસ્ક્રાઈબર મિત્રો, ભાઈ બહેનોને માફી ચાહું છું. ત્યારબાદ એક જાહેરાત. બાબા સીતારામની પુણ્યતિથિ નિમિત્તે ભજનની સ્પર્ધા રાખેલી છે. તો આમાં સ્પર્ધામાં જે કોઈને ભાગ લેવો હોય એ અમારો કોન્ટેક્ટ કરી શકે છે. આ માટે અમારા જેકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર એક વિડીયો રાખેલી છે જાહેરાતનો. ભજન બાબા સીતારામ પુણ્યતિથિની ભજનની જાહેરાત નામનો વિડીયો એક રાખેલો છે. તેમાં આપેલા નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો હવે જીકે ક્વેશ્ચન આન્સર શરૂ કરું છું. રણોત્સવ 2025નું આયોજન રણોત્સવ બીચ ફેસ્ટિવલ 2025નું આયોજન ક્યાં કરવામાં આવેલું છે? તો માંડવી બીચ. ત્યારબાદ મનુ ભાકર કઈ રમત સાથે સંકળાયેલા છે? તો શૂટિંગ. ત્યારબાદ રોહિત શર્માએ વન ડે ક્રિકેટમાં કુલ કેટલા છગ્ગા ફટકારેલા છે? તો 352 છગ્ગા ફટકારેલા છે. તેઓ સિક્સર લગાવવામાં સૌથી વધુ સિક્સર તેઓએ લગાવેલા છે. તો તેઓ વિશ્વના પ્રથમ નંબરના બેટ્સમેન બની ગયા છે. આના પહેલા ઘણા બેટ્સમેન હતા, પરંતુ હવે રોહિત શર્માનો નંબર 1 થઈ ગયો છે. રોહિત શર્મા નંબર 1 પર આવી ગયા છે, એનું ખાસ નોંધ લેવી. ક્વેશ્ચન નંબર 3 અહીંયા પૂરા. આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025માં યજમાન દેશ તરીકે કયા દેશની પસંદગી કરવામાં આવેલી છે? કયા દેશ તરીકે પસંદગી કરવામાં આવી હતી? તો તેનો જવાબ છે પાકિસ્તાન. 4 ક્વેશ્ચન પૂરા. ત્યારબાદ ખેલો ઇન્ડિયા યુથ ગેમનું 2025માં ભારતનું કયું રાજ્યએ આયોજન કર્યું હતું? ખેલો ઇન્ડિયા યુથ ગેમનું આયોજન ભારતના કયા રાજ્યમાં કરવામાં આવેલું હતું? તો તેનો જવાબ છે બિહારમાં કરવામાં આવેલું હતું. ત્યારબાદ અંડર-19 T20 વર્લ્ડ કપ વિનર ટીમ કઈ છે? તો તેનો જવાબ છે ભારત. T20 મહિલા વર્લ્ડ કપનું આયોજન 2024માં ક્યાં થવાનું છે? તો તેનો જવાબ છે ઇંગ્લેન્ડમાં. ભારતના સંરક્ષણ મંત્રાલયના મંત્રી કોણ છે? તો રાજનાથસિંહ. ભારતના ગૃહ મંત્રાલયના મંત્રી કોણ છે? તો અમિત શાહ. ભારતના વિદેશ મંત્રાલયના મંત્રી કોણ છે? તો એસ જયશંકર. તો આ હતા અમારા જીકે કરંટ અફેર્સ ક્વેશ્ચન આન્સર 10. મિત્રો, લાઈક શેર જરૂર કરજો.